આપ નિહાળી રહ્યા છો ભાવસાર સમાજ કે સમાચાર. હું છું સુમિન ભાવસાર. આજે હું આપણા ભાવસાર સમાજના એક એવા વ્યક્તિ વિશે પરિચય કરાવવાનો છું કે જેઓ ભારત માતાની સેવામાં હંમેશા ખડે પગે રહે છે. તો આ ફોટામાં આપ નિહાળો છો કેસરી કલરનું સેફ્ટી વેસ્ટ પહેર્યું છે, માથે હેલ્મેટ પહેર્યો છે અને વિજય રૂપાણી જે આપણા માજી મુખ્યમંત્રી છે ગુજરાતના, તેમની પાસે વાદળી ટી શર્ટમાં જે ઊભા છે તે શ્રી મનોજભાઈ ભાવસાર છે અને એમની સાથે તેમના પુત્ર વૈભવ ભાવસાર છે. વિજયભાઈ રૂપાણી સાથે તેમને આ રીતે પરિચય હતો. ગઈકાલે જે અમદાવાદમાં દુઃખદ વિમાન દુર્ઘટના થઈ છે તેમાં પણ શ્રી મનોજભાઈ ભાવસાર 10 મિનિટની અંદર ત્યાં પહોંચી ગયા હતા અને સેવામાં સતત ખડે પગે રહ્યા હતા. મોડી રાત સુધી તેઓએ સતત નાગરિકોની સેવા આપી છે. પરિચય કરાવું તો શ્રી મનોજભાઈ ભાવસાર તેઓ શ્રી ગુજરાત ભાવસાર સમાજમાં કારોબારી સભ્ય છે, જેઓ મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશનના સ્થાપક છે તથા 108 ઇમરજન્સી સેવા છે તેમાં નિઃશુલ્ક સ્વયંસેવક એટલે કે વોલિયન્ટર તરીકે સેવા આપે છે. તેઓએ પોતાની બાઇક, સ્કૂટર અને કારને પણ નાગરિકોની ઇમરજન્સી સેવા માટે સમર્પિત કરેલ છે. તેઓ 24 કલાક 365 દિવસ નાગરિકોની સેવા માટે હંમેશા તત્પર રહે છે. મોટે ભાગની જે સેવાઓ છે તેમાં જે ખર્ચ થાય છે તે પોતે ભોગવે છે અને નાગરિકોની સેવા 24/365 કરે છે. અમદાવાદની વાત કરીએ તો ઉત્તરાયણ વખતે નાગરિકોને બ્રિજ ઉપર પતંગની દોરી ના વાગી જાય તે માટે જેટલા બી ઓવરબ્રિજ છે તેના પર સ્ટ્રીટ લાઇટના થાંભલા વચ્ચે તાર બાંધવાનું કાર્ય પણ સતત 18 વર્ષથી શ્રી મનોજભાઈ ભાવસાર તેમના મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશનની ટીમ સાથે કરે છે. આ ઉપરાંત તેઓ પક્ષીઓ માટે કુંડાનું વિતરણ પણ ઉનાળા વખતે કરે છે તથા મેડિકલ ઇમરજન્સીની પણ સેવાઓ તેઓ સતત આપે છે. અમદાવાદમાં જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યાંથી લઈને જે વિમાનની જે દુર્ઘટના થઈ ત્યાં સુધી મેં તેમને સતત સેવા કરતા જ જોયા છે. એવું નથી કે તેઓ માત્ર મનુષ્યની જ સેવા કરે છે, પશુ પક્ષીની પણ આવી જ રીતે સતત સેવા આપે છે. વ્યવસાયે પોતે એસી ટેકનિશિયન છે, પણ તેઓ પોતાના મનથી, પોતાના ઇન્ટરેસ્ટથી આ સેવાઓ દેશને આપી રહ્યા છે. મને પણ તેમના આ કાર્યથી પ્રેરણા મળી. મેં તેમના સાથે વાત કરી, મારે પણ આવી રીતે સેવા આપવી છે. જેથી તેમની પ્રેરણાથી મેં જે સિવિલ ડિફેન્સ છે તેમાં વોલિયન્ટર તરીકે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. હાલમાં તે અંડર પ્રોસેસમાં છે. તો હું પણ આ સર્વ ભાવસાર મિત્રોને વિનંતી કરું છું કે આપણા જે ભાવસાર મિત્રો છે, સમયની અનુકૂળતા હોય તો આ જે સિવિલ ડિફેન્સ છે તે સેવામાં જોડાઈ જાય. શ્રી મનોજભાઈ ભાવસાર તથા તેમના પુત્ર વૈભવ ભાવસારને આપણા ભારત દેશની સેવાઓ આપવા માટે હું કોટી કોટી વંદન કરું છું તથા કુળદેવી મા શ્રી હિંગરાજને પ્રાર્થના કરું છું કે તેમને હંમેશા શક્તિ પ્રદાન કરે.
માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવું છું તથા જે બી આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમના માટે પણ ભગવાનને હૃદયથી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.